ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની તેની દક્ષિણ સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે. આમાં 500 મરીન કોર્પ્સ સાથે 1000 સૈનિકોનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર આનો એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે. શપથ ગ્રહણ પછીના પોતાના પહેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર કટોકટીની જાહેરાત કરી. તેમણે તાત્કાલિક સરહદ પર સેના મોકલવાનો આદેશ જારી કર્યો હતો. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં કહ્યું હતું કે સક્રિય ગ્રાઉન્ડ ફોર્સ ઉપરાંત ડિફેન્સ ડિપાર્ટમેન્ટ યુએસ શહેરો સાન ડિએગો અને એલના સરહદી વિસ્તારોમાં કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા 5000થી વધુ લોકોને દેશ નિકાલ કરવા માટે કામ કરી રહ્યું છે. તે માટે આ એરલિફ્ટ સુવિધા પણ પૂરી પાડશે. અહેવાલો અનુસાર 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગુનેગારોને પણ દેશ નિકાલ કરવામાં આવ્યા છે.